टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે ત્યારે સવાલ થઈ રહ્યો છે કે જવાબદાર કોણ? ગીર સોમનાથના ઉનામાં શાળાની લોબીની છત પડી. વાસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીની છત ધરાશાયી થઈ. પ્રાર્થના કરવા બેસેલા 10 જેટલા બાળકોને ઈજા પહોંચી છે. ધોરણ 4 અને 5ના બાળકો ઘાયલ થઈ ગયા. પોપડા પડતા બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી. બાળકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શાળા જર્જરિત હોવાથી ડીજેના અવાજથી પોપડા પડ્યાનું અનુમાન. વાલીઓએ શાળા પર પહોંચીને હોબાળો કર્યો. બાળકોને ઉના ખાતે સારવાર અપાઈ રહી છે. ઘટના 12:30 વાગે જ્યારે 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય ધ્રુજારીને કારણે પોપડું પડેલ છે અને 7 થી 8 છોકરાઓને લાગેલું છે. એમાં 2 ને ટાંકા લેવા પડ્યા છે, બાકી સ્ટીચિંગ નોર્મલ ડ્રેસિંગ આવ્યું છે. અમે છે ને પ્રાર્થના બોલતા હતા ને ત્યાં વસ્તુ એક ના આવે તે માથે પડી. કેટલા જણાને લાગ્યું બેટા? મને ઓલાને નાના ભાઈને નર્સને હા, કેમ પડવાનું કારણ કેમ ડીજે વગાડતું હતું ને એ છે ને તે થપકાર આવ્યો ને તે બાળકો સ્કૂલમાં ભણવા જાય છે, સારી રીતના ધ્યાન બી રાખે છે સર, અને એ બધી કુદરતી આફત છે બરાબર. બાજુમાં ડીજે વગડતું તો એને હિસાબે પોપડા પડી ગયા છે અને સર્વે ફોન કર્યો કે અમે બાળકોને હોસ્પિટલે લઈ જઈએ છીએ. એટલે અમે પછી એના માવતર વાલી તરીકે અહીંયા આવ્યા છે સરકારી હોસ્પિટલોના. માંગ કે એવું કે બાળકોને સારું થઈ જાય એ રીતે ધ્યાન રાખે. તો સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાએ તપાસના આદેશ આપ્યા. તાલુકા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી વિગતો મેળવી ટૂંક સમયમાં અંતિમ રિપોર્ટ સોંપવા આદેશ અપાયા. કેટલા સમયથી જર્જરિત હતી શાળા તેવો માંગ્યો છે જવાબ. શાળા દ્વારા જર્જરિત બિલ્ડિંગ અંગે જાણ કરાઈ હતી કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. ફોનલાઈન પર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અમારી સાથે જોડાઈ ગયા છે. દિગ્વિજયસિંહ સર, જે રીતે અત્યારે વિગતો મળી છે એ બાળકો કે જે પ્રાર્થના કરવા માટે બેઠા હતા, શાળાની છત પડે છે, અનેક બાળકો ઈજાગ્રસ્ત થયા છે. આપની પાસે પ્રાથમિક શું માહિતી છે અત્યારે? ઉનાનું જે વાસોજ ગામ છે ત્યાં પ્રાર્થના સમયે બપોરની પાળીની પ્રાર્થના ચાલતી, એટલે બહારની હોસ્ટેલ બાળકો હતા ત્યારે ઉપરથી જે છતમાંથી પોપડા પડવાથી 7 બાળકોને ઈજા થઈ હતી. એમાં જે 4 બાળકોને છે ને માથામાં થોડું વાગ્યું હતું અને થોડા ટાંકા એવા છે. કોઈને 3 ટાંકા 4 ટાંકા એ પ્રમાણે છે અને બાકીના નોર્મલ જે છોલાયેલું એવું હતું. હવે આ જે અમે ડીપીઓને આની સૂચના આપી છે, પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તે શાળાનું રિપેરિંગ તો મંજૂર થયું, રિપેરિંગ કામે ચાલુ હતું, પરંતુ હોસ્ટેલના ભાગે બાદ પ્રાર્થના સમયે આ બનાવ બન્યો છે. અને પ્રાથમિક એવું છે કે ભાઈ બાજુમાંથી કોઈ મોટા અવાજથી ડીજે વગાડી જતો હશે તો જુદારી રીતે થોડું ઘણું નુકસાન થાય એના કારણે આ થયું છે એવું પ્રાથમિક એનો રિપોર્ટ છે. ને વિશેષ છે એ તપાસ એની છે એ ચાલુ છે. એસએસએ બનાવેલું બિલ્ડિંગ છે અને રિપેરિંગ ઓલરેડી એનું મંજૂર થઈ ગયું, રિપેરિંગ કામ ચાલુ પણ હતું અને તે દરમિયાન આ બનાવ બને છે. બિલકુલ સર, કેટલા સમયથી આ શાળાના જે ઉપરનો ભાગ છે એ જર્જરિત હતી એવી કોઈ વિગતો મળી છે? કેમ કે અચાનક તો એ ડીજેના તાલથી પડી જાય એવી શક્યતા ઓછી લાગી રહી છે. રિપેરિંગ મંજૂર થયું હોય ડેફિનેટલી લોકોએ રિપોર્ટ તો કરી દીધો હશે જે સ્કૂલના અને ડીપીઓએ અને એસએસએ નું બિલ્ડિંગ છે, એસએસએ ના એન્જિનિયરો એનું રિપેરિંગ મંજૂર થઈને કોન્ટ્રાક્ટરો કામ પણ કરતા હતા. એટલે એ રિપેરિંગ પાત્ર તો હતું જ, પરંતુ એ લોકોને હોસ્ટેલનો ભાગ છે સેફ હશે એટલે ત્યાં પ્રાર્થના કરાવતા હશે. બાકી તો એનો રૂમનો ઉપયોગ એ લોકો કરતા ને હોસ્ટેલના ભાગે છે એવું પ્રાથમિક તપાસમાં મળ્યું છે કે ભાઈ એ ઉપર એમ ત્યાં પોપડા ખરી ગયા એટલે બાળકોને વાગ્યું છે. બિલકુલ સર, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે પ્રમાણે દિગ્વિજયસિંહ જાડેજા માહિતી આપી રહ્યા છે કે ત્યાં રિપેરિંગનું કામ ચાલતું હતું, બાળકો પ્રાર્થનામાં બેઠા હતા અને એ જ દરમિયાન છત છે એ તેનું પોપડું પડે છે અને 5 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની સારવાર છે એ ચાલી રહી છે. તો ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. મોહિત, એ બાળકો કે જે પ્રાર્થના કરવા બેઠા હતા એમને ખ્યાલ પણ નહીં હોય કે ઉપરથી કોઈ પોપડા પડશે અને એમને ઈજાગ્રસ્ત થવું પડશે. અત્યારે પણ
સર સાથે વાત થઈ, તેમણે પણ કહ્યું કે ત્યાં રિપેરિંગનું કામ ચાલુ હતું, ઘણા સમયથી ત્યાં કામ ચાલી રહ્યું છે. તો શું લાગે છે આ ઘટના પાછળ કોણ જવાબદાર હોઈ શકે? કેમ કે જો આટલા સમયથી રિપેરિંગનું કામ ચાલુ હોય તો પછી એ કામ પૂર્ણ થઈ જવું જોઈએ. જિજ્ઞાસા, પ્રાથમિક દ્રષ્ટિએ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કારણ કે જો આખા મામલાની વાત કરવામાં આવે, TV9 પાસે જે માહિતી આવી છે તે પ્રમાણે આ જે શાળા છે, જે ગામની શાળા છે, તેનું જે કેમ્પસ છે તેમાં કુલ 2 જેટલી શાળાઓ છે તે આવેલી છે અને એક શાળાનું સમારકામ છે તે અત્યારે ચાલી રહ્યું છે અને બીજી શાળામાં અત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2011 એટલે કે લગભગ 15 વર્ષ જૂનું આ બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે અને એટલા માટે જ ગત દિવાળી પછી અહીં સમારકામ છે તેની શરૂઆત છે તે કરવામાં આવી છે. પ્રાથમિક રીતે આજે બપોરના સમયે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ગામ લોકો છે તેવી વાત કરી રહ્યા છે કે અહીંથી ડીજે પસાર થયું અને તેને કારણે આ પોપડું છે તે ખર્યું અને તેને કારણે 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા, જેમાંથી 3 જેટલા બાળકોને ગંભીર રીતે માથાના ભાગે ઈજા પહોંચી છે. પરંતુ પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ડીજેના તાલને કારણે, ડીજેના અવાજના કારણે આ પ્રકારનું દુર્ઘટના થવી શક્ય જોવાઈ રહી નથી. બીજી મહત્વની વાત, પોલીસે જ્યારે અહીં તપાસ કરી ત્યારે પોલીસ તપાસમાં પણ એવું સામે આવ્યું છે કે આ ડીજેનો અવાજ છે તે શાળાથી થોડા દૂર અંતરે હતો. એટલે આ પ્રકારની દુર્ઘટના છે તે ડીજેના કારણે બને તેવું અત્યારે પ્રાથમિક રીતે લાગી રહ્યું નથી. સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે સમારકામ છે તેમાં આટલો બધો વિલંબ શા માટે? કારણ કે આ બિલ્ડિંગ છે અને 15 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને રાજ્ય સરકાર દ્વારા આ બિલ્ડિંગના સમારકામ માટેની ગ્રાન્ટની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. એટલે એનો મતલબ એ કે આ બિલ્ડિંગ છે તે જર્જરિત બિલ્ડિંગ હતું તે સ્પષ્ટપણે થઈ ગયું છે. હવે તાત્કાલિક અસરથી આનું સમારકામ થાય તે ખૂબ જ જરૂરી છે અને અત્યાર સુધી જર્જરિત બિલ્ડિંગના સમારકામનો કોન્ટ્રાક્ટ આપી દેવો હોવા છતાં તેનું સમારકામ છે તે આટલું ધીમી ગતિએ કેમ થયું તે પણ એક મોટો સવાલ છે. જોવાનું રહેશે. હાલમાં જે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેમને આ તપાસ સોંપી છે અને ટૂંક સમયમાં જ અંતિમ રિપોર્ટ છે તે સોંપવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી જિજ્ઞાસા. બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ જિલ્લા કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહ્યું.